સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. સામાયિક લેવાનું સૂત્ર પચ્ચખાણ કરેમી બનતે. આપણે એની અંતિમ ચરણની ધારામાં છીએ. નિંદામી ગરિહામી અપ્પાણમ વોસિરામી. આની આગળ રેફરન્સ આપ્યો તસ્સ બનતે પડીક કમાવી. હે ભગવાન, હું પાપથી પાછું હટું છું અને મારા એ પાપોને આત્મસાક્ષીએ નિંદું છું. નિંદામી. અને એ પછીથી ગરિહામી એટલે કે ગુરુ પાસે વિશેષપણે નિંદું છું. આ નિંદામી અને ગરિહામી શ્રાવકના જીવન સાથે અતિશય જોડાયેલા બે તત્વો. વંદિતું સૂત્ર જુઓ તો કેટલીય વાર તમ નિંદે તમ ચ ગરિહામી, તમ નિંદે તમ ચ ગરિહામી આમ આવી જ રાખે. કોઈ પણ એવું પાપ કે જે પાપ શ્રાવકને શ્રાવકપણાથી અને એક સાધકને એના મોક્ષથી દૂર કરાવે, એ બધું જ પાપ નિંદનીય છે. પણ એ ફક્ત બોલવાથી કામ નહીં થાય. આપણે રાત્રિ ભોજન કર્યું હોય અને કોઈ આવીને આપણને કહે કે યાર તમારા જીવનમાં રાત્રિ ભોજનનું પાપ, અને આપણે એમ કહીએ કે હા યાર ન કરવું જોઈએ, બહુ ખોટું થયું. કેટલાક રીઝન્સ છે, એ રીઝન્સને આપણે કદાચ થોડા એલોબરેટ કરી લઈએ, પણ છેલ્લે એમ કહીએ કે પણ ખોટું તો છે. આટલું કરવા માત્રથી પણ આપણને એવું લાગે બહુ વ્યક્તિગત રીતે કે આપણે પાપના પક્ષમાં નથી, એટલે આપણે બીજા ઘણા બધા કરતાં તો બેટર છીએ. પણ આ કક્ષા પણ શ્રાવકની કક્ષા તો નથી જ, દૂર દૂર સુધી. શ્રાવકની કક્ષા કેવી હોય? એક નાનકડો પાપ જીવનમાં અગર હોય ક્રિયાથી, તો એનો એટલો ભયંકર પશ્ચાતાપ હોય કે એને એમ લાગે કે હું દુનિયાનો સૌથી ભયંકર પાપી માણસ છું. બોલવા માત્રથી કે કોઈને કહેવા માત્રથી બહુ મોટો ફરક પડવાનો જ નથી. ફરક પડશે જ્યારે આત્મસાક્ષી વાત જશે ત્યારે. અને આત્મસાક્ષીએ જ્યારે જશું ત્યારે સખત ઠપકો પડશે, કારણ કે શુદ્ધ આત્મા હતો એને અશુદ્ધ કરી દીધો. એક નાનકડું પાપ, એક નાનકડી પાપ ક્રિયા એને સૌથી ભયંકર જે નુકસાન કર્યું, એ નુકસાન એ થયું કે એને મોક્ષને એ પાપના ફળ જેટલા સમય માટે દૂર કરી દીધું. હવે એ પાપનું ફળ કેટલા સમય માટેનું મળશે, કેટલા સમય પછીનું મળશે, એની કોઈ ગણતરી આપણા હાથમાં નથી. આપણે તો પાપ કરી લીધું. હવે એ ગણતરીનું જ્યારે પણ પાપ મળશે ત્યાં સુધી મોક્ષ તો અટકી ગયો. એટલે જેવી આત્મસાક્ષીએ નિંદાની વાત થાય, એવો આત્મા તો કદાચ જીવની ધુલાઈ કરી નાખે કે તે કેટલીક ક્ષણના તારા આનંદ માટે કે તારી મજા માટે મને મારા મોક્ષથી દૂર કર્યો. અને એનું જીવને ગિલ્ટ ઊભું થાય, ભયંકર ગિલ્ટ. શું વાત કરો છો? 2-5-10 મિનિટની મજા માટે અથવા કેટલાક લોકોને સારું લગાડવા માટે મેં જે કર્યું એનાથી તું આટલા લાંબા કાળ માટે મોક્ષથી દૂર થઈ ગયો. મોક્ષથી દૂર કે જે ખરેખર જેની માટે જ નિગોદથી બહાર નીકળ્યા હતા, જે ઓરિજિનલ સ્વરૂપ છે. અને જીવને ગિલ્ટ ઊભી થાય કે ઓહો ભયંકર કરી લીધું યાર. અને ગિલ્ટમાં ને ગિલ્ટમાં એના દ્વારા એક દ્રઢ નિશ્ચય ઊભો થાય, આજે કર્યું એનાથી તો હું પાછો હટું જ છું, પણ બીજી વાર ન કરવાનો સંકલ્પ કરું છું. આ બધું તો જ થાય જો આત્મસાક્ષીએ નિંદા થાય.
બીજાની સાક્ષીએ થતી નિંદામાં તો મુકાણ એ થાય કે આપણે આવી ગિલ્ટ ઊભી કરીએ ત્યાં સામો આપણને એમ કે ભાઈ હવે સંસાર છે, આ તો બધું કરવું પડે ને, એટલે આવું બધું ન કરવું તો ક્યારની દીક્ષા લઈ લેવી પડે. સંસારમાં તો આવું બધું થાય જ. એ કે બહુ મોટી મગજમારી નહીં રાખવાની, પ્રતિક્રમણ કરી લેવાનું, આલોચના લઈ લેવાની, પૂરું થઈ ગયું. આલોચના અજાણતા થયેલા પાપોની છે. જાણતા પાપોની ક્યારે આલોચના હોઈ જ ન શકે. જાણતા પાપોનું પ્રાયશ્ચિત હોય. જે આપણી સમજણથી આપણે પાપ કર્યું છે, જે પાપોને આપણે બહુ જ વ્યવસ્થિત રીતે આપણી અક્કલથી સમજી જાણી અને પછી કર્યા છે, એ પાપોનું કોઈ આલોચન હોઈ જ ન શકે. આલોચન અતિચારના છે, કે જે અતિચાર ભૂલથી લાગી ગયા છે. આપણે એટલું ઇઝીલી બોલતા થઈ ગયા, જાણતા અજાણતા કંઈ બી થયું હોય. યાર કેવી રીતે થયું હોય ભાઈ? અજાણતા થયું હોય, જાણતા તો કર્યું હોય. જાણતા કેવી રીતે થયું હોય? આ એક શબ્દ પ્રયોગ છે, પણ એનો અર્થ એવો નથી કે જાણતા જે કર્યું એ બધું પણ અજાણતાની સાથે એડ થઈ જાય. કોઈ એક માણસથી ખૂન થઈ ગયું, કોઈ બી રીઝનથી, સેલ્ફ ડિફેન્સ અથવા કોઈ બી રીઝન માટે, અને કોઈ એક માણસે હત્યા કરી, આ બંનેઓને જાણતા અજાણતા મિચ્છામી દુક્કડમ જે થયું એનું આ રીતે ખપવી ન જ શકાય. બહુ કોમનલી આપણે સમજીએ છીએ આ વસ્તુને, પણ પાપની વાત આવે, એમાં પણ આપણા પાપની વાત આવે ત્યારે આપણને આ ભેદ નથી સમજાતો. આપણને એમ જ થાય કે આ બધું જાણતા અજાણતા જે થયું મૂકી દો. બાધા લઈએ તો જાણે ગામ અને પરગામ છૂટ. તો ભાઈ બચી કઈ જગ્યા? એવી રીતે જાણતા અને અજાણતા આ બંને માટે જે પણ આપણે જ્યારે બી બોલીએ છીએ એમાંથી અટકવું પડે. આ ફ્રેઝ છે, ફેક્ટ નથી. ફેક્ટ ઇઝ જાણતા થયેલા પાપોથી, આટલા મિચ્છામી દુક્કડમથી જાણતા થયેલા પાપોનું પ્રાયશ્ચિત ન થઈ શકે, એ ન ફળી શકે. એને ફેડવા છે, પ્રાયશ્ચિત કરવું પડે. અને ડિફરન્સ બિટવીન આલોચના એન્ડ પ્રાયશ્ચિત ઇઝ કે આલોચના હજી એકવાર જાતે થઈ શકે, પણ પ્રાયશ્ચિત ગુરુની નિશ્રામાં જ થાય, અને એટલે નિંદામી પછી તરત જ મૂક્યું ગરહામી. કારણ કે જાણતા થયેલા પાપોને તો મારે વ્યક્ત કરવા પડશે કે એકચ્યુઅલી સાહેબ ઘરના બધાએ બહુ ફોર્સ કર્યો, હોટલમાં ચાલો ચાલો ચાલો, એટલે જઈ આવ્યા. ત્યાં ગુરુ હશે તો પૂછશે કે તારા મનમાં શું ચાલતું હતું, અને ત્યારે આત્મસાક્ષી હશે તો એમ કહેવાશે કે એટલે એકચ્યુઅલી સાહેબ મને બી જવાની ઈચ્છા તો હતી, અને ઘણા વખતથી ગયો નહોતો તો મને એમ થયું કે હાલો ને હું જઈ આવું. ત્યારે ગુરુ એ આપણને આપણા જ શબ્દો દ્વારા સમજાવી શકે કે આને ફેમિલીના ફોર્સથી ગયા ન કહેવાય, આપણી ઈચ્છાથી ગયા કહેવાય. ફેમિલીના ફોર્સથી ગયો, એ મારા પાપને ઢાંકવાનો મેં પ્રયત્ન કર્યો, આવું મને જ મારા શબ્દોથી જે સમજાવે એ ગુરુ. એટલે ગરિહામી શબ્દ અતિશય મહત્વનો છે. આત્મસાક્ષીએ નિંદા કરવામાં હું કેટલો પ્રામાણિક છું મને ખબર નથી. એક તો હું કરતો જ નથી. સૌથી પહેલો ખાટલે સૌથી મોટી ખોડા કે હું નિંદા હાર્ડલી કરું, કારણ કે એટલો એક તો મને એ પાપ જ નથી લાગતું. પછી મેં પાપ તરીકે કદાચ સ્વીકારી બી લીધું, ચાલો થોડી ઘણી સમજણના કારણે, તો મેં એટલું ઇઝીલી લઈ લીધું કે હા થઈ ગયું ભાઈ, સોરી, મેં ચાપી દઉં ગણમ, એન્ડ આઈ એમ ડન. હજી ચલો મારી સંવેદના કંઈક આગળ વધે છે અને મને વેદના ઊભી થાય છે, તો હું એમ કહું કે ભાઈ આ પ્રતિક્રમણ ટાઈમે હું જરા એની માથું ઝુકાવીને માફી માંગી લઈશ, બહુ ખોટું થયું, દેટ્સ ઇટ. આનાથી આગળ હું ક્યારે એમ ગયો કે હું એકાંતમાં બેસી અને હું મારા આત્માને કહું કે દોસ્ત મેં તારું બહુ બગાડ્યું, હું તારો ભયંકર ગુનેગાર છું, અને આત્મસાક્ષીએ નિંદા કરું ને ત્યારે આત્મા મને એમ કે તું ગુનેગાર છે, વાત સાચી છે, તે ભયંકર કર્યું, બધું બરાબર છે, પણ હવે આમાંથી જો તારે ખરેખર બહાર નીકળવું છે તો તારે જે સમજણ જોઈશે, તને જે કૃપા જોઈશે એ ગુરુ સિવાય નહીં મળે. એટલે ફક્ત નિંદામીથી નહીં અટકાય, જા ગરિહામી કરી આવ. ગુરુની કિંમત કેમ છે મોક્ષ માર્ગમાં, આવો શબ્દ પૂછાય નહીં. ગુરુની જ કિંમત છે. ગુરુ છે તો જ મોક્ષ માર્ગ છે.
પરમાત્માના શાસનની અંદર સૌથી મોટી ગાળ બે કીધી. એક, કોઈને મિથ્યાત્વ કહેવું એ, અને બીજું કોઈને ન ગુરા કહેવું એ. તો ગુરુ વગરનો છે આ કલંક કહેવાતું આપણે ત્યાં. આજે આપણે આમ શાંતિ કહેતા હોઈએ કે એવું બધું કોઈ માથે રાખવાવાળી વાત નહીં કરવાની, આપણે બધાને માનીએ. મા નામનું તત્વ જે છે એ વ્યક્તિવાચક પણ છે અને જાતિવાચક પણ છે. જાતિવાચક એ રીતે કે ભાઈ દુનિયામાં બધે મા હોય જ, મા હોય તો જ દીકરા હોય, એટલે જાતિવાચક શબ્દ છે. મા ડઝન્ટ મીન અ પર્ટિક્યુલર પર્સન. આ જ વ્યક્તિને મા કહેવાય. આ વ્યક્તિગત નથી, કોઈ બી મા બની શકશે સ્ત્રી. તો એ જાતિવાચક શબ્દ છે. પણ જ્યારે હું મા શબ્દ બોલું છું ત્યારે એ વ્યક્તિવાચક હોય છે. આ મારી મા છે. અને દરેક જાતિવાચક શબ્દોમાં ખરેખર જો લાગણી જોડાવવી હોય તો એને વ્યક્તિવાચક બનાવવો જ પડે. જનરલ જાતિવાચક શબ્દ માટેનું બહુમાન અને વ્યક્તિવાચક માટેનું બહુમાન સાવ અલગ હોય. આપણે આવું ક્યારે શીખશું કે ગુરુ તત્વ, ગુરુ નામનું જે શબ્દ છે એ જાતિવાચક પણ છે, એને વ્યક્તિવાચક બનાવવો એ પણ એટલું જ આવશ્યક છે. બધા ગુરુ હોય એનો કશો વાંધો નથી, પણ મારા ગુરુ હોવા જ જોઈએ. દુનિયાની કોઈ પણ સ્ત્રી મા બને એનો મને કેમ વાંધો હોય? મને આનંદ છે. મા નામનું તત્વ આ વિશ્વમાં વધુ વ્યાપ્ત બન્યું, મને આનંદ છે. માતૃત્વ વધશે આ જગતની અંદર, વાત્સલ્ય વધશે, મને આનંદ છે. પણ મને મારી મા જોઈએ, વ્યક્તિગત મારી મા, પર્સનલાઇઝ, કસ્ટમાઇઝ, કે જેની પાસે હું મારું વાત્સલ્ય, મારી હૂંફ મેળવી શકું. પણ આ પ્રતીતિ, આ ઝંખના, આ સ્વપ્નું એ આપણને ગુરુ માટે કેમ નથી જન્મતું? કે જે પણ મહાત્મા પધાર્યા બધા ગુરુ જ છે, એમાં ક્યાં ના જ છે. પણ આ જાતિવાચક શબ્દ મને મારા વ્યક્તિવાચક બનાવવું છે. અને એની પાસે જઈ અને ગરિહામી શબ્દ જે આવે એ જેટલો ફળીભૂત છે એટલો કદાચ બીજે ક્યાંય નથી. કારણ કે મારા ગુરુ મારી નિંદામાં પણ મારા માયા કપટને જાણે છે. એમને ખબર છે કે હું આ બોલું છું, પણ હકીકતની અંદર આ બોલવાના ઊંડાણમાં જવું જરૂરી છે, નહીં તો આ અહીંયા આટલી ગેમ રમતો હોય છે. એટલે જ નિંદામી પછી ગરિહામીને કમ્પલસરી કીધું. કેટલાય ધર્મો છે, આજની કેટલી બધી વાતો છે જે એમ કહેતા હોય કે બધું મનની સાક્ષીએ કરી લેવાનું. ભાઈ, કોણે ભગવાન જોયા છે? પોતાની જાતે સૌથી મોટો ભગવાન છે. વાત અર્ધ સત્ય છે, પણ પૂર્ણ સત્ય આ છે કે જાત અને ભગવાન વચ્ચે જે કીડી છે એનું નામ ગુરુ છે, જે આવશ્યક છે. આપણે ત્યાં નિંદામી પછી ગરિયામી હોય ને હોય જ. ગુરુની સાક્ષી એ જ ધર્મની વાત છે. કારણ કે એને ખબર છે કે મારો મોક્ષ કયા માર્ગે છે. મને નથી ખબર. મને ખબર હોત તો અનંત ભાવ ભટકે શું કામ હોત? નિંદામી, ગરિયામી, ગુરુ પાસે વિશેષપણે નિંદું છું. અને પછી આવશે અપ્પાણમ વોસિરામી. મારા આત્માને હું પાપથી વોસિરાવું છું. આખું કરેમી બનતે સૂત્ર, સામાયિક ઉચ્ચરાવાનું સૂત્ર, સામાયિક લેવાનું પચ્ચક ખાણ, સામાયિક દંડક સૂત્ર, જે નામ આપવું હોય. આ દંડક શબ્દ પણ બહુ મજાનો છે પાછો. સામાયિક લેવા જઈએ મહાત્મા આગળ, સામાયિક સંધિસાઉં, સામાયિક ઠાઉં, અને ઠાઉં એવો આદેશ લીધા પછી નૌકાર ગણવાનો. નૌકાર ગણીને આપણે સીધું કહી શક્યા હોત કે સાહેબ જરા કરેમી બનતે ઉચરાવજો ને. સિમ્પલ. કેમ કોમ્પ્લિકેટેડ બનાવ્યું? ઈચ્છકારી ભગવાન, પસાઈ કરી, સામાયિક દંડક ઉચરાવશો જી. નવો માણસ ઊભો હોય તો વિચાર કરે આ પાછું નવું આવ્યું, સામાયિક દંડક એટલે શું? ભાઈ ડાયરેક્ટ બોલને કરેમી બનતે ઉચરાવો. પણ નહીં, સામાયિક દંડક ઉચરાવશો જી. ઘણા બધા અર્થો થાય. દંડક શબ્દ એ બહુ ઊંડાણવાળો શબ્દ છે. આપણે ત્યાં એક પદવી હતી સેનાપતિ, અને એ સેનાપતિ સાથે બીજી એક પદવી રહેતી હતી જે
રાજ્ય ચલાવવા માટે બહુ જરૂરી રહેતી હતી દંડનાયક. જે પણ પાપ કરીને આવ્યું હોય એ બધાને એનો જે ઉચિત દંડ છે, ઉચિત સજા છે, એ આપનારને દંડનાયક કહેવાતા. દંડક ઉચરાવશોજી. દંડક એનો એક બહુ જ સામાન્ય અર્થ એ થઈ શકે કે દંડક એટલે વ્યવસ્થા તંત્ર, જે ખરા ખોટાની વ્યવસ્થાની સંપૂર્ણ રૂપરેખા આપે એ દંડક. જે છે તો મને ખબર પડે કે મારે કઈ રીતે રહેવાનું છે એ દંડક. જે મને અનુશાસનમાં રાખે એ દંડક. અને આ જે મને સમજાવે છે કે વોટ ઇઝ સામાયિક, એ સામાયિક દંડક. અને એ દંડક મને ઉચરાવો, આવું આપણે માંગીએ છીએ. એનો અર્થ એ થાય છે કે સાહેબ મને એ સામાયિકનું અનુશાસન શીખવાડો, એ મને જણાવો કે મારે કેવી રીતે હવે આવતી 48 મિનિટ રહેવાનું છે. બિકોઝ મારે સામાયિક સ્થાપવી છે, એમ નહીં, મારે સામાયિકમાં સ્થપાવવું છે. સ્થાપના મારી કરવી છે. સામાયિક નામનો ધર્મ એ તો આ જગતની અંદર અનાદિકાળથી સ્થપાયેલો છે અને અનંતકાળ સુધી રહેશે. પણ અત્યારે સાહેબ મને એવી ઈચ્છા થઈ છે, મારી અનુકૂળતા થઈ છે કે જો આપ અનુગ્રહ કરો તો મારે એમાં સ્થપાવવું છે. સામાયિક ઠાઉં, મારામાં સામાયિક સ્થાપવું. અને એ માંગલિકનો નવકાર, મંગળ ક્રિયાનો નવકાર, જે દીક્ષા પહેલાં પણ ગણાય છે, દીક્ષા ઉચ્ચરાવતા પહેલાં પણ નવકાર ગણાય છે, એ જ પદ્ધતિ અહીંયા આવી. સામાયિક ઉચ્ચરાવતા પહેલાં પણ મંગળકર, પંચપરમેષ્ઠી, નવપદો, મોક્ષ માર્ગ, આ બધાને યાદ કરીને મંગળકર. કારણ કે અતિ માંગલિક એવું એક સૂત્ર એ હવે તારા કર્ણપટ ઉપર આવી રહેવાનું છે. અને પછી બહુ જ ઉલ્લાસપૂર્વક થનગનતા હૈયે અને હોઠનો પણ એક ફડફડાટ એવો હોય કે જાણે આમ બહુમાનની ધારા નીતરતી હોય કે હવે મને કંઈક મળવાનું છે. એવા નમ્ર ભાવે બહુ જ કોમળ સ્વરમાં માંગણી સ્વરૂપે આ બોલવાનું છે. હિચકારી ભગવાન પસાઈ કરી સામાયિક દંડક ઉચરાવશો છે. અને પછી એક અમૃત નીકળે, જેને આપણે કરેમી ભંતે કહીએ. આ બધી સંવેદનાઓ વગર ઉચરાવાતું સૂત્ર એક વ્યવહાર માત્ર, ક્રિયા માત્ર, એ આ સૂત્રનું બહુ મોટું અપમાન થશે. આજે આપણે સૂત્રના અંતિમ ચરણમાં છીએ, એટલે આ બધી કેટલીક વાતો એ પણ જાણવી જરૂરી છે કે આ સૂત્રની માંગણી પણ કઈ રીતે હોય. મને સામાયિકનું અનુશાસન શીખવાડો સાહેબ, કે મારે 48 મિનિટ શું કરવાનું છે, મારા આત્મામાં સામાયિક સ્થપાય એ માટે હું શું કરું. અને ત્યાંથી સાહેબ બોલે કે બોલ કરેમી ભંતે, હે ભગવાન હું સામાયિક કરું છું. ભલે ઉચરાવનાર અલગ છે, પણ જાતે તારે અંદર બોલવું પડશે કે હું સામાયિક કરું છું. કેવી રીતે કરું છું? હવે આ અનુશાસન શરૂ થયું. ડિસિપ્લિન, સ્ટ્રક્ચર, તંત્ર, વ્યવસ્થા, આ બધું હવે શરૂ થયું કે પાપવાળા વ્યાપારનો ત્યાગ કરીને કરું છું. જ્યાં સુધી આ નિયમને સેવીશ ત્યાં સુધી 2 પ્રકારના કરણ અને 3 પ્રકારના યોગ, એટલે કે મન વડે, વચન વડે ને કાયા વડે ન કરીશ ન કરાવીશ. આમ 6 ભેદપૂર્વક હું આ નિયમને વળગીને રહીશ. આવું બોલ, આવું સ્વીકાર, આવો સંકલ્પ કર અને આ દિશાનો પુરુષાર્થ શરૂ કર. પણ એ પૂર્વે આમાં અંતરાયરૂપ જે પણ તત્વો છે પૂર્વમાં કરેલા તારા, પહેલાં એની ક્ષમાપના માંગ. એટલે તરત એ મંગાય. તસ્સ બંતે પડિક્કમામી નિંદામી ગરિહામી અપ્પાણમ ભૂસિરામી. હે ભગવાન, હું પાપથી પાછો હટું છું. એ પાપની આત્મસાક્ષીએ નિંદા કરું છું.
આપની એટલે કે ગુરુની સાક્ષીએ નિંદા કરું છું અને એ પાપોથી મારા આત્માને પાછો ખેંચું છું, વોસીરાવું છું કે એ પાપ આજથી હવે મારા નહીં. હું અને પાપ સાવ છૂટા. આ વોસીરાવ્યું કહેવાય. ઔષધ કર્યું હોય એને માતૃ પરઠવવા જઈએ ત્યારે વોસીરે 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 બોલીએ. કારણ કે હવે આને વોસીરાવ્યું એનો અર્થ આજ પછી જીવનની અંદર ક્યારેય પણ અમારું મિલન નહીં થાય. આ આજથી મારું નહીં. એ જ વોસીરામી અહીંયા આવે. અપ્પાણમ વોસીરામી. આજ પછીથી જે પાપો મેં કર્યા હતા એ પાપો હવેથી મારા નહીં. મારા આત્માને હું એનાથી વોસીરાવું છું. કરેમી બનતે. આનંદ થાય, આનંદની છોડો ઉછળે, આનંદનો ઉદધી આવે, સમુદ્ર ભરાય આનંદનો. આવું કંઈ થાય છે? આ સૂત્ર બોલતી વખતે એક નાનકડા પણ ગલગલિયા થાય છે કે આપણે પ્રભુએ બોલેલું સૂત્ર બોલીએ છીએ. ગુરુ આપણને શું ઉચરાવે છે અને ગુરુ શું ઉચરાવવાના, હું ઉચરું છું કે નહીં એ તો ચેક કરું. નિંદામી ગરિહામી અપ્પાણમ વોસીરામી. સામાયિક દંડક સૂત્ર આ વ્યવસ્થા તંત્ર છે આખી ને આખી જીવની અંદર, આત્માની અંદર મોક્ષનું સ્થાપન કરવાની. એ વ્યવસ્થા તંત્રને આપણે બહુ જ બારીકાઈથી સમજવા પ્રયત્ન કરીએ, સમજ્યા પછી સંવેદવા પ્રયત્ન કરીએ અને સંવેદ્યા પછી અનુભવમાં લેવા પ્રયત્ન કરીએ. અને આ સૂત્ર એ આપણા મરણ પૂર્વે આપણી અનુભૂતિમાં આવી જાય એવી શુભ મંગલ કામના. જીના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જય.